કેશોદના અજાબ ગામે પરંપરાગત રીતે ધૂળેટીની ઉજવણી કરવામાં આવી હતી। આ કાર્યક્રમમાં કબૂતરોની ચણ માટે ₹2,72,271 જેવી માતબર રકમનું દાન યુવાનો દ્વારા એકઠું કરવામાં આવ્યું હતું। અજાબ ગામે યુવાન મિત્રો દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરાગત વાલમની જાનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં યુવાનો બહેનોના કપડાં પહેરીને શણગારેલા વાહનમાં વાલમની જાનમાં જોડાય છે। આ જાન દરેક શેરી મહોલ્લામાં બેન્ડ વાજા અને ડીજેના તાલે અબીલ ગુલાલની છોડો સાથે હર્ષ ઉલ્લાસથી ફરે છે, જેમાં ગામના ભાઈ બહેનો દ્વારા નવવધુને ચાંદલો ભરાતા જે રકમ એકઠી થાય તે રકમ ચોમાસામાં 4 મહિના કબૂતરના ચણ માટે અર્પણ કરવામાં આવે છે। 2026ના આ વર્ષમાં યુવાન મિત્રોની મહેનત અને દાતાશ્રીઓના સહયોગથી ₹2,72,271 જેવી માતબર રકમનું દાન મળ્યું હતું। ધૂળેટીના દિવસે બપોરે ટોટલી હિસાબાઈ અંબાઈના ડેલા ઉપર કરવામાં આવે છે। બપોર પછી આવેલી તમામ રકમ છે એનો ચણનો ઓર્ડર આપી દેવામાં આવે છે અને 1 નંબરની ખાવા લાયક ચણ છે એ મંગાવી લેવામાં આવે છે અને ચોમાસાના 4 મહિના પટેલ સમાજની મેળી ઉપર અમુભાઈ અને એનો આ બીજા અન્ય સ્વયંસેવક મિત્રો છે વહેલી સવારે 6 વાગ્યાથી આ સેવાકી પ્રવૃત્તિ આખું 4 મહિના સુધી ચલાવે છે। તો એ તમામ જે સ્વયંસેવક મિત્રો છે એનો ઉપસરપંચ વતી હું હૃદયપૂર્વક આભાર માનું। ગામની સમિતિ દ્વારા પારદર્શક વહીવટ કરતા નગરશેઠ અમુભાઈ વડારિયાને આ રકમ જુવાર ખરીદી કરવા માટે આપવામાં આવેલ। આ ઉત્સવમાં ગામની તમામ ધાર્મિક, સામાજિક અને શૈક્ષણિક સંસ્થાઓ તેમજ દરેક સમાજના લોકો જોડાયા હતા। આમ આ ઉત્સવમાં ગામની એકતાના દર્શન જોવા મળ્યા હતા। કલીમલ હારી બાપુ આશ્રમ દ્વારા જાનૈયાઓને બપોરે ભોજન પ્રસાદ કરાવવામાં આવેલ। હોળી ધૂળેટીની પરંપરાગત ઉજવણી યુવાનો દ્વારા જીવંત રાખવામાં આવેલ। વાલમની જાનમાં પાત્રોની વેશભૂષા ધારણ કરનાર યુવાનોમાં ભાવિક માકડિયા, કન્યા, જિગ્નેશ વડારિયા, જાનડી, હકાભાઈ ભલાણી, પિન્ટુ રાજકોટિયા અને અન્ય યુવા મિત્રોએ જાનૈયા તરીકે ભાગ લીધો હતો। આજે ધૂળેટી પર્વના હિસાબે અમારા ગામની અંદર જૂની પરંપરાના જે અમે વર ને કન્યાની જે કાઢીએ છીએ એ આજે અમારા મુખ્ય દાતા છે ભાનુભાઈ દેસાઈ તરફથી 15,000 રૂપિયા કબૂતરની ચણમાં દાન મળેલ છે અને દાતાનો ખૂબ ખૂબ ધન્યવાદ। કાર્યક્રમનું સમગ્ર સંચાલન અમુભાઈ વડારિયા દ્વારા કરવામાં આવેલ, તેમજ અજાબ સરપંચના પત્ની ઈલાબેન અઘેરાએ કન્યા અને જાનડીઓને ચણિયાચોળી, મેકઅપ તેમજ વેશભૂષાની તમામ કામગીરી વિનામૂલ્યે કરી આપેલ। દરેક સમાજ જ્ઞાતિ મંડળના આગેવાનો આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા। પરંપરાગત રીતે દર વર્ષે અનોખી રીતે ધૂળેટી પર્વની હર્ષભેર ઉજવણી કરવામાં આવે છે અને કબૂતરોની ચણ માટે ફંડ એકઠું કરવામાં આવે છે। મારું નામ અમૃતલાલ વડારિયા, અજાબ ગામ। આજે અમે 80 વર્ષ જૂની પરંપરા અજાબ ગામની, એમાં વર્ષોથી સ્વયંસેવકો અને બધા ગ્રુપના સભ્યો, ગામ લોકો, બહેનો, ભાઈઓ બધા જોડાય અને આખા ગામમાં લગભગ બધી શેરીમાં વાજતે ગાજતે ડીજેના તાલે જાનડિયું વર વરાજા સાથે વાલમની જાન જોડી અને કબૂતરના ચણ માટેનું ફંડ એકઠું કરીએ છીએ। એમાં વિવિધ દાતા તરફથી ઘણો બધો સહયોગ આખા ગામ તરફથી મળે। આજે વિશેષ ભાનુબેન દેસાઈ તરફથી 500 કિલો જુવાર પેટે 15,000 રૂપિયા રોકડા મળેલા છે। એમાં નાનુભાઈ, નરેન્દ્રભાઈ વિશેષ દાતાઓનો ખૂબ માન સન્માન સાથે પૈસા આપે છે અને આખું વર્ષ દરમિયાન 15 ખાંડી જેટલી જુવાર આપણે ચોમાસા દરમિયાન નાખી છીએ। એની જવાબદારી બધું ગામ લોકો સંભાળે છે। અજાબ પટેલવાડીમાં આપણને ચણ નાખવા દે છે, એમનો પણ ખૂબ ખૂબ આભાર। સાથે સાથે આજે સ્વયંસેવકો બધા લગભગ 2-3 દિવસથી તૈયારી કરતા હતા। ભલાભાઈની ટીમ અને મઢુલી ગ્રુપ છે, પરેશભાઈનું ગ્રુપ છે, અશોકભાઈનું ગ્રુપ છે,
ખૂબ મોટો સહકાર બધા ગ્રુપ તરફથી મળેલો છે. મગનભાઈ સરપંચ તરફથી, અભયભાઈ ઉપસરપંચ તરફથી પણ સહયોગ મળેલો છે. ખાસ તો બેન પાર્ટી અને વિવિધ મૂળજીભાઈ, મશરૂભાઈ ખૂબ મહેનત કરીને આ કાર્યમાં સહયોગ આપે છે. બસ એ જ આ યુવાનોમાં વર કન્યા લેડીઝ ડ્રેસ પહેરીને બધું પાત્ર ભજવે છે. એમનો પણ ખૂબ ખૂબ આભાર. ઈશ્વર એને ખૂબ ચડતી કળા રાખે. આ કામમાં દરેક માણસોએ જે લોકોએ સહયોગ આપ્યો છે એને ઈશ્વર સુખ, સમૃદ્ધિ, આરોગ્ય બક્ષે એવી આજની તકે પરમપિતા પરમાત્મા પાસે પ્રાર્થના. સાથે સાથે હવેલી અને મઢી ગ્રુપ તરફથી અમને ત્યાં આખા ગામની જાનને ત્યાં જમાડે છે. ખાસ કરીને ડાયાભાઈ, અશોકભાઈ, ભલાભાઈનો પણ આ તકે ખૂબ ખૂબ આભાર. અસ્તુ. અમુભાઈ, દર વર્ષે કબૂતરની ચણ માટે કેટલું ફંડ થતું હોય ને આ વખતે તમને શું લાગે છે? ગયા વર્ષે 1,85,86,000 જેવું ફંડ થયું હતું આપણે, અને પેન્ડિંગ દાતા હોય કે જ્યારે ઘટે ત્યારે અમને કહેજો. એટલે આપણે સામેથી માગતા નથી પણ ઘટતું જ નથી.